અમદાવાદમાં આવેલી વિવાદિત સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભાડેપટ્ટે આવેલી જગ્યા અંતે શરત ભંગ થયા હોવાનું સામે આવતા એમસી દ્વારા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા સ્કૂલની જગ્યા ભાડેપટ્ટે આપવામાં આવી હોય જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે। શૈક્ષણિક હેતુ માટે નામથી જગ્યા ફાળવવામાં આવી તે દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અને અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી છે તે આપવામાં નથી આવીને આ મંજૂરી છે તે સેવન ડે સ્કૂલ દ્વારા લેવામાં પણ નથી આવી। ત્યારે આજે નોટિસ ફટકારવામાં આવી છે તે મામલે શું કહી રહ્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, તેમને સાંભળો। એક 7 ડે અંગે થોડી અનિયમિતતા વિસંગતતાઓ માલુમ પડી હતી તે અંગે એમને એક નોટિસ આપીને વધુ ખુલાસો અને ડોક્યુમેન્ટ સાથે 21/11ની મુદત આપવામાં આવી છે। એમને શું છે નોટિસમાં જે વિસંગતતાઓ ખુલાસો પૂછેલો છે, પોઈન્ટ વાઇઝ ખુલાસા પૂછેલા છે એમને કે ભાઈ આટલી સ્પષ્ટતાઓ કરવા માટેની વિગતો માંગેલી છે એમની પાસે। આપણે સાંભળ્યા હતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, જેમાં સેવન્થ ડે સ્કૂલનો વિવાદ જે સામે આવ્યો હતો થોડાક સમય પહેલાં અને ત્યારબાદથી કોર્પોરેશનને પણ આ સ્કૂલ સામે લાલ આંખ કરી હતી। ત્યારે હવે જે આ નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે આગામી સમયમાં સ્કૂલ પ્રશાસન તરફથી શું ખુલાસો આપવામાં આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।